હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છો અને મજામાં જ રહેવાનું. ગુડ મોર્નિંગ, હર મહાદેવ. મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બન્યા રહીજો વિડીયોમાં. વાગી ગયા છે 8:15 ને હવે આપણે કરી લઈએ નાસ્તો. તો મળીએ નાસ્તો કરીને. આજે છે શનિવાર ને મારે જવાનું છે મારા બે મિત્ર માનતા પૂરી કરવા છે અને ગયા છે એને લેવા. તો મળીએ. આપણે એક્ટિવામાં તો પેટ્રોલ પુરાવવું જ જોઈશે, કેમ કે પેટ્રોલ થઈ ગયું છે પૂરું ને પુરાવી લઈએ. પેટ્રોલ તો પુરાવવું જ પડશે, કેમ કે જવાનું છે આખું, એટલે પુરાવી લઈએ પેટ્રોલ. પેટ્રોલ પુરાવીને આપણે આવી ગયા પુલાર લેવા, કેમ કે આપણે જવાનું છે આશ્રમે અને પુલહાર તો જોઈએ જ તે, કેમ કે દાદાને ચડાવવાના છે આજે પુલહાર. તો મળીએ આગળના વિડીયોમાં. ભાઈ ગયા છે અંદર લેવા, કેમ કે કેરેટ લાવવાના છે બહાર ને આપણે લઈ જવાના છે તાજા ફૂલ. ભાઈ બનાવી દેશે આપણને તાજા ફૂલનો હાર, કેમ કે ભાઈને કીધું તાજા ફૂલનો હાર બનાવી દો, કેમ કે આ જન્મ ભાઈએ બનાવી દીધો આપણને તાજા ફૂલનો હાર. ફૂલ લઈને આપણે આવી ગયા પેંડા લેવા, કેમ કે દાદાને થાય છે પેંડાની માનતા. પેંડા લઈ 500 ગ્રામ પેંડા લઈ લીધા છે અને પેંડા લઈને હવે આપણે નીકળશું ધીમે ધીમે પાછા આશ્રમ તરફ, કેમ કે ઓલા બે ભાઈ પોગી. તો બન્યા રહીજો વિડીયોમાં. મળીએ આગળ, કેમ કે જવાનું છે આશ્રમ. એમાંય હવારમાં તો મારી સામે આવતો ટ્રક, તો મેં તો આપી દીધો મોરે. આવી ગયા છીએ આપણે હનુમાન દાદાના આશ્રમે. આશ્રમ છે વગડિયા. આવી ગયા આશ્રમ અને આ બાજુથી અમારે બે ભાઈ ચાલ્યા આવે છે, ગોપાલભાઈ ને ભરતભાઈ બે ધીમે ધીમે ચાલ્યા આવે છે. તો બન્યા રહીજો વિડીયોમાં. આ છે વગડિયા આશ્રમ. અમે આવી ગયા છીએ અંદર, કેમ કે અહીંયા શાંતિ જ રાખવાની, બોલ્યા વગર શાંતિમાંનું જવાનું, સાનુમાનું આવવાનું. હાવ એટલે હાવ શાંતિ છે. આશ્રમ બહુ મસ્ત છે, વગડિયા આશ્રમ છે. તમે એકવાર મુલાકાત લ્યો અવશ્ય. આ અમારા ગોપાલભાઈ છે, ભરતભાઈ છે. અમે આવી ગયા બગીચો જોવા, કેમ કે આ જે પહેલાંનું છે બધું જોવા લાયક વસ્તુ છે બધી. તમે એકવાર અવશ્ય આ જોવા પધારો. વગડિયા હનુમાન દાદાના આશ્રમે આવો એકવાર અવશ્ય. તો બન્યા રહીજો વિડીયોમાં. મળીએ આગળ. આ છે વગડિયા આશ્રમ. આ અમારા ગોપાલભાઈ પાછા મારી વાહો વાહ જ હાલે છે. આ એવી જગ્યા છે કે ત્યાં બહુ મજા જ આવે એવી જગ્યા છે. શાંત વાતાવરણ છે, હાવ એકદમ શાંત. વગડિયા આશ્રમ છે આ છે બાપુનું જૂનું ટ્રેક્ટર. આ જગ્યા આખું મોં બનાવેલી છે, સ્લેબ વાળી ઓવડી શેડ આખો સ્લેબ વાળો મતલબમાં તો બનાવેલો છે. ધીમે ધીમે અમે જોઈએ છીએ બધું. સ્લેબ વાળો આખો શેડ બનાવેલો છે. ભરતભાઈ અમારે આગળ હાલ્યા જાય છે. તમે જુઓ અમારી હારવાર. આ જગ્યા એવી છે કે બહુ જૂની જગ્યા છે. આ છે બાપુનો ટેમ્પો, જૂના જમાનાનો છે, કેમ કે આખો કેસરી કલર છે, ભગવા રંગ. આ બધા સાથી છે. અહીંયા જમીને છે, સાથી સળ ને એવું બધું ટોટલિંગ વસ્તુ છે મતલબમાં. આશ્રમથી અમે આવી ગયા ગૌશાળા, અને અહીંયા તો છે ગાઉ ઘણી. ગાઉ પાસે સુવિધા પણ એટલી છે, એક ગાઉ સુવિધાવાળી છે, કેમ કે અહીંયા કુલર છે ગાઉ માટે, પંખા છે, ટોટલિંગ વસ્તુની અહીં સુવિધા છે. તમે જુઓ ખાલી એકવાર. પછી ગૌશાળા સરસ છે ને ઢોર ચરવા પણ બહાર નથી જતા, અંદરના અંદર બાંધ્યા રહે છે ખીલે ને ખીલે. ઘોડી છે બાપુની. આ ઘોડીનું નામ છે દેવમુનિ. બાપુની સ્પેશિયલ ઘોડી છે આ દેવમુનિ. તમે જોઈ શકો છો. સુવિધા બહુ સારી છે ગાઉ માટે. અહીંયા ખૂબ સરસ સુવિધા છે. અને આ ઘોડી છે દેવમુનિ. હવે આવી ગયા ગારિયાતરને પી નાખ્યો અમે શેવડીનો રસ. 2 ગ્લાસ ઠપકારી દીધા. તમારે પીવો હોય તો કોમેન્ટમાં કોમેન્ટ કરીજો. અને અમારા ગોપાલભાઈએ તો 2 ઠપ કરી દીધા પાછા, કેમ કે ગોપાલભાઈને તો રસ જોઈએ બહુ પીવા, કેમ કે તડક્યો પણ એટલો જ હતો. હવે આવી ગયા છે પાછા ઘર તરફ. તો મળીએ આગળના વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અવશ્ય એકવાર.